સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તથા તલોદ તાલુકામાં વરસાદ વરસ્યો હતો। પ્રાંતિજ તથા તલોદ તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં તલોદના વાવડી, છત્રીસા, વિલાસપુરા પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકની રાહત અનુભવી હતી અને પ્રાણી પક્ષીઓમાં પણ ઠંડક અનુભવાઈ હતી। સાથોસાથ વરસાદને પગલે ખેડૂતોને રાહત સર્જાઈ હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। સાબરકાંઠા જિલ્લામાં આજે 8માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સાબરકાંઠા જિલ્લામાં આજે 8માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં જિલ્લામાં સવારે 6 થી સાંજના 6 દરમિયાન નોંધાયેલ વરસાદનો આંક આ પ્રમાણે છે। ઈડર તાલુકામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ, તલોદમાં અડધો ઇંચ વરસાદ, વિજયનગર, વડાલી તથા પ્રાંતિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેથી વિજયનગરમાં 2 મિલીમીટર, વડાલીમાં 3 મિલીમીટર, ઈડરમાં 54 મિલીમીટર તથા પ્રાંતિજ તાલુકામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો અને સાથોસાથ તલોદ તાલુકામાં પણ 12 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, તલોદ। બાબર માર્કેટયાર્ડમાં લીંબોડીની બમ્પર આવક જોવા મળી હતી। સરહદી વિસ્તારમાં લીમડાની લીંબોડીની આવક થઈ રહી છે। મજૂરોને મજૂરી ના મળતા ભરણ પોષણ ચલાવવું મુશ્કેલ બનતા મજૂરો સાથે ખેડૂતોએ લીમડાની લીંબોડી ભેગી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે। વેચાણ માટે બાબર માર્કેટયાર્ડમાં લીંબોડીની બમ્પર આવક થઈ રહી છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના બાબર માર્કેટયાર્ડમાં લીમડાના વૃક્ષની લીંબોડીની મોટી આવક જોવા મળી રહી છે, ત્યારે સરહદી વિસ્તારમાં રહેતા લોકોને હાલ કોઈ મજૂરી કે ધંધો રોજગાર ના હોવાથી પરિવારના નાના મોટા તમામ સભ્યો ભેગા થઈને લીંબોડી ભેગી કરીને આવક મેળવી રહ્યા છે। લીંબોડીમાંથી બનતી નીમનું તેલ અને ફર્ટિલાઇઝર કંપનીઓમાં ઔષધિ વસ્તુઓમાં ઉપયોગ થાય છે। હાલ લીંબોડીની નવી આવક ચાલુ થઈ ગઈ છે। હાલ ડેલીની બાબર માર્કેટની અંદર 1000 થી 1500 બોરીની આવક ચાલુ થઈ છે। જેમ જેમ દિવસ વધશે એમ આવક પણ વધશે અને ભાવ અત્યારે ખેડૂતોને સારા 400 થી 450 જેવા ભાવ મળી રહ્યા છે। આ લીંબોડીની આવક જેઠ માસમાં પુષ્કળ આવક થાય છે। લીંબોડીનું વેચાણ કેન્દ્રમાં બાબર માર્કેટયાર્ડ પ્રથમ ક્રમાંક હાંસલ કરાવ્યો છે। લીંબોડી 20 કિલોના ભાવ 300 થી 400 રૂપિયાના ભાવથી વેચાણ કેન્દ્રમાં લેવામાં આવે છે। બાબર માર્કેટયાર્ડમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરાખંડ, એમપી સહિતના વેપારીઓ, મિલ માલિકો ખરીદી કરવા માટે આવે છે। બાબર માર્કેટયાર્ડમાં એક દિવસમાં હાલ 2000 બોરીથી પણ વધુ આવક જોવા મળી રહી છે। લીંબોડીની બમ્પર આવક થાય છે। હાલ તો ખેડૂતો સાથે ખેત મજૂરી કરતા મધ્યમ વર્ગના લોકોની બીજી કોઈ આવક ના હોવાથી લીંબોડી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે, પરંતુ લીલા લીમડાના વૃક્ષોની કટિંગ થતા દર વર્ષે કરતા 50% આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। બાબર માર્કેટયાર્ડના લીંબોડીના વેપારીએ જણાવ્યું હતું કે બાબરમાં લીંબોડીની સારી આવક છે। ગુજરાતમાં મોટામાં મોટું લીંબોડી ખરીદવા માટેનું માર્કેટ હોય તો એ બાબર છે। બાબરના વેપારીઓ પાસેથી અન્ય રાજ્યના વેપારીઓ લીંબોડી લઈ જાય છે। ગુજરાત સરકાર જો ગુજરાતમાં લીંબોડીથી બનતી પ્રોડક્ટનો ઉદ્યોગો સ્થાપવામાં આવે તો ખેડૂતોને હજુ પણ લીંબોડીના ભાવ વધુ બળી શકે તેમ છે। ગિરીશ જોશી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, બાબર। આજે બાબરની અંદર લીંબોડીની આવક શરૂઆત થઈ છે। અહીંયા અત્યારે આજે 100 ટન જેવો માલ બાબરમાં આવ્યો છે। આ સાલ ભાવ છે 350 થી 400ના ભાવ છે। અહીંયા ગઈ સાલથી માલ 50% માલ આવશે। એનું કારણ છે કે આ સાલ વૃક્ષો બહુ વધારે કપાય છે, એટલે એના કારણે માલની આવક ઘટી ગઈ છે। એટલે મારી તો વિનંતી છે ખેડૂતોને કે વૃક્ષો ના કાપવા જોઈએ અને લીમડાની અંદર આ લીંબોડીને એક રોજગાર લોકોને મળી રહેશે। એટલે આની પાછળ
સરકારને બી જાણ કરું છું કે ઝાડ વૃક્ષ વાવવાનું ખેડૂતોને જે સબસિડી હાલે છે એ બંધ કરાવો. સબસિડી હોવી જ ના જોઈએ, કારણ કે વૃક્ષો કપાઈ જાય છે એટલે માલની આવકો ઘટી ગઈ છે.